ત્યારે આગાહી છે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં હાલ રાજ્ય પર એક સાથે 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ છે અને તેના કારણે આગામી કલાકોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે। અત્યાર સુધીમાં 72% વરસાદ વરસી ગયો અને આગામી દિવસોમાં પણ સારા વરસાદની જ આગાહી આપવામાં આવી। જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ વરસાદની આગાહી ગુજરાતમાં। રાજ્યમાં ભારે વરસાદની આગાહી। એક સાથે 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ। ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે ભારે વરસાદ। મધ્ય ગુજરાતમાં ધોધમાર નીચે આગાહી। દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે મુશળધાર। 17મી ઓગસ્ટ સુધી રહેશે વરસાદી માહોલ। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છે અને હજુ આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે। હાલ ગુજરાતમાં એક સાથે 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે। ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સક્રિય હોવાને કારણે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વરસાદ વરસી શકે છે। કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે। શુક્રવાર મોડી રાત સુધી ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં ભારેની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદમાં ભારે વરસાદ પડી શકે છે। અરવલ્લી, દાહોદ, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેની શક્યતા છે। આજથી 17 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। गुजरात रीजन में अगले 7 दिन के लिए कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा 14 से लेकर 20 अगस्त तक। इसमें आज आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में भारी बरसात का भी पूर्वानुमान दिया गया है थंडरस्टॉर्म के साथ। इसमें जो डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल का वार्निंग दिया गया है, येलो वार्निंग के साथ भगथड़ा, बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए दिया गया है। और दक्षिण में तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के दिया गया है हेवी रेनफॉल। અંબાલાલ પટેલની નવી આગાહી। ઓગસ્ટમાં હજુ પણ આવશે અનરાધાર। ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં આવશે પ્રચંડ વરસાદ। હવામાન વિભાગની આગાહી બાદ હવે આપને બતાવીએ આગાહીકાર અંબાલાલ પટેલનું વરસાદને લઈને શું છે અનુમાન। અંબાલાલ પટેલની આગાહી છે કે બંગાળ ઉપસાગરમાં બનેલી સિસ્ટમથી રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેશે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદાનું જળસ્તર વધશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે, જ્યારે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે વરસાદી ઝાપટા। રાજસ્થાનની સરહદથી જોડાયેલા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમને પગલે તારીખ 15 અને 16 દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે, તેની અસર મધ્યપ્રદેશ સુધી થવાની શક્યતા રહે છે। એટલે 15-16 તારીખની આસપાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં વરસાદી ઝાપટા ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહેશે। 17 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં મઘા નક્ષત્રનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। જો કે ઓગસ્ટના અંતમાં રાજ્યમાં વધુ એક ધોધમાર રાઉન્ડ આવવાની શક્યતા છે। અંબાલાલ પટેલનું અનુમાન છે કે ઓગસ્ટના અંતમાં બંગાળના ઉપસાગરમાં મોટી સિસ્ટમ બનશે। મજબૂત સિસ્ટમની અસર મધ્યપ્રદેશ સહિત ગુજરાતમાં વર્તાશે। ગુજરાતના ઉત્તર પૂર્વના ભાગોમાં વરસાદ પડશે। તારીખ 24 થી 28 ઓગસ્ટમાં સારો વરસાદ થશે। કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબકી શકે છે। ઓગસ્ટના અંતમાં બંગાળ ઉપસાગરમાં એક મોટી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। દક્ષિણ ચીનના અવશેષ જેના રેસિડ્યુના કારણે અને આ સિસ્ટમ મજબૂત બનીને
મધ્યપ્રદેશ અને લગભગ ઉત્તર પૂર્વ ગુજરાતના પૂર્વીય ભાગો સુધી આવવાની શક્યતા રહે છે, જેના કારણે તારીખ 24, 25, 26, 27, 28માં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે, કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યમાં અત્યાર સુધી 72% વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. કચ્છ ઝોનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે અને હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ વરસાદની ટકાવારી આગામી દિવસોમાં વધી શકે છે. ગુજરાતમાં આ વર્ષે 96% વરસાદની આગાહી છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પણ સારો વરસાદ આવશે અને ગુજરાતમાં સિંચાઈ અને પીવાના પાણીની કોઈ અછત રહેશે નહીં. બ્યુરો રિપોર્ટ, TV9.